વલસાડમાં તસ્કરો બેફામ બન્યા છે। મંદિરને પણ નથી મૂક્યું। જાણીતા પારનેરા ડુંગર પરના મંદિરોને નિશાન બનાવાયા છે। ડુંગર પરના ચંડિકા માતાજી મંદિરમાં સહિતના 4 મંદિરમાં ચોરી કરવામાં આવી છે। દેવી દેવતાઓના સોના ચાંદીના શણગારની ચોરી કરી છે। 10 કિલોથી વધુ ચાંદી અને સોનાના દાગીનાઓની ચોરી થઈ છે। મંદિરના સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી છે। જોકે સીસીટીવી કેમેરામાં ચોરી કેદ થઈ ગઈ છે। માતાજી મંદિર, હનુમાનજી અને મહાદેવના મંદિરમાં ચોરી થઈ છે। શ્રદ્ધાના કેન્દ્ર સ્થાન સમા મંદિરમાં ચોરીથી લોકોમાં આક્રોશ છે। સીસીટીવીના આધારે તસ્કરો સુધી પહોંચવા માટે આ તપાસ તેજ બનાવવામાં આવી છે। આ ચોરીની બાબતમાં વાતો કરીએ તો અમારું જે પાનેરા ડુંગર પર માતાજીનું મંદિર જે છે એમાં ડેલી નિત્યક્રમ પ્રમાણે અમારા પૂંજારી સવારે 5 વાગે મંદિર ખોલે છે અને અમારા જે મંદિરના પૂંજારી જે સવારે 5 વાગે જ્યારે મંદિર ખોલ્યું ત્યારે એમને જોયું તો કે માતાજીનું જે સિંહાસન અને છત્ર કે એવું કંઈ દેખાયું નહીં અને પછી ગેટ આગળથી જોયું તો તાળું તૂટેલું દેખાયું એટલે તરત જ એમણે અમને અને પંકજભાઈને ફોન કર્યો અને તરત અમે ઉપર આવ્યા અને ત્યારબાદ જોયું તો એ છત્ર કે એવું કશું નહીં હતું અને ત્યારબાદ અમે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ આપણા જે પીએસઆઈ જીત્યા સાહેબને ફોન કર્યો અને એમને ખૂબ સારા રિસ્પોન્સથી આપણા પોલીસ મિત્રો તરત જ દોડી આવ્યા જગ્યા પર। પરમાર સાહેબ, વસાવા સાહેબ અને એમની ટીમ અને ડોગ સ્ક્વોડ પણ આવી ગયું અને એમને તાત્કાલિક આવીને શોધખોળ ચાલુ કરી દીધી છે।